ધર્મના વિષયમાં આપણે કાંઈ જ નથી જાણતા. આપણને એટલી જ ખબર છે કે મારું કામ જ્યાં થાય એ જ મારો ધર્મ, એ જ મારો ભગવાન, એ જ મારું મંદિર. આ વિચારધારા અજ્ઞાન છે. ધર્મનું પાલન કરવાનો અર્થ એ છે કે ધર્મ માટે ક્યારેક પ્રાણ પણ દેવા પડે. આના માટે તૈયારી હોવી જોઈએ, જે આપણા પૂર્વજોએ કર્યું છે. તમને કદાચ ઇતિહાસમાં લઈ જાવી તો તમે વિચાર કરો કે પૂર્વના સમયમાં કોઈ મુગલોએ જ્યારે આપણા પૂર્વજોને કીધું હશે કે તમે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરો અને નહીતર તમને મૃત્યુદંડ આપવામાં આવશે, અને એ આપણા પૂર્વજોએ મૃત્યુદંડ સ્વીકાર કર્યો, ધર્મ પરિવર્તન નહીં. તો હવે કદાચ આજના સમયમાં આપણને કોઈ પ્રશ્ન કરે કે આ કામ એણે સાચું કર્યું ખોટું કર્યું, તમે શું માનો છો? એ મૃત્યુનો સ્વીકાર જે થયો એ પગલું રાઈટ હતું કે ધર્મનો સ્વીકાર કરીને જીવી જવું એ રાઈટ હતું? માનો આવી સ્થિતિ આપણી સામે આવી હોય, કોઈ તલવાર મૂકે ગળા ઉપર ને એમ કે બોલ ધર્મ ફેરવવાનો છે કે મરવાનું છે, શું કરો આજ તમે? લગભગ તો મોટા ભાગ નહીં કે તમે જેમ કહો એમ, પણ આ તલવાર લઈ લો કે આ કરીએ આપણે. અને ઘણા ઘણા તો એ પૂર્વજોને કહે છે કે એને એટલી બુદ્ધિ નહોતી, મરી થોડું જવાય, કે માની લીધું હોત તો શું વાંધો હતો. પણ યાદ રાખો કે એ પૂર્વજોએ ધર્મ માટે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે, એટલે આપણે અહીં બેહીન ભાગવત સાંભળી રહ્યા છીએ અત્યારે. આ એના બલિદાનનું પરિણામ છે. આજ જે કથાઓ અહીં થઈ શકે છે ને આટલું ખોલીને આપણે બોલી શકીએ છીએ ને, એ ધર્મ માટે જેણે બલિદાનો આપ્યા છે ને, કારણ કે એ ધર્મની પરિભાષાને જાણે છે, ધર્મ શું છે. અને આપણે આ બધું જ સાઈડ કરી દીધું છે. જ્યાં ભી પડે ત્યાંથી આપણે બદલી જાવી છીએ તરત. જ્યાં થોડું કષ્ટ જીવનમાં આવે તો કે આ અમારે કરવું નથી. આપણી દશા બહુ ખરાબ થઈ ચૂકી છે. સીધી સરળ ગુજરાતી ભાષામાં કહું ને તો અત્યારે કહેવાતા હિન્દુઓ 90% અંદરથી ક્રિશ્ચિયન છે, ઈસાઈ છે. જુઓ, કપાળમાં તિલક નહીં, ગળામાં તુલસી નહીં, માથે શીખા નહીં, તોય પાછા કહેતા હોય ગર્વ સે કહો હમ હિન્દુ હે. શેની ઉપર ગર્વ છે તમને? બતાવો તમારી અંદર એવી ક્વોલિટી કઈ છે કે જેના ઉપર તમે ગર્વ લ્યો છો? શાસ્ત્રનું પાનું ખોલ્યું નથી ક્યારેય, ગીતા ક્યારેય વાંચતા નથી, રામાયણ વાંચતા નથી, ભાગવત શું છે એ ખબર નથી, અને તોય આવા લોકો સ્ટેટસ મૂકતા હોય ગર્વ સે કહો હમ હિન્દુ. હિન્દુત્વ માટે તમે એવું કયું કાર્ય કર્યું છે જેના માટે કહી શકો કે આપણે ગર્વ લેવા જેવી વાત છે? પૂછો આ પ્રશ્ન પોતાની જાતને. ખાલી બોલવાથી, સ્ટેટસો ચડાવવાથી કે પોસ્ટ મૂકવાથી કામ નહીં બને. જો ધર્મ શબ્દનો અર્થ છે ધારયતી ઇતિ ધર્મ, આને ધારણ કરવું પડે. આ ધર્મ છે, આ મૂળ સ્વભાવ છે. અને ધર્મને ધારણ કરવાનો અર્થ એ નથી કે આપણા જીવનના ભોગોની ઈચ્છાઓને આ ધર્મ પૂરી કરે. આ તત્વ જુદું છે. તમારી અંદર કેટલું ધન, કેટલું સુખ, કેટલો ભોગ આવશે એ તમારા પ્રારબ્ધ ઉપર ડિપેન્ડ છે ભાઈ, ધર્મ ઉપર નહીં. પણ ધર્મથી શું થાય, ધર્મનું પાલન કરવાથી શું થાય, એવો એક પ્રશ્ન આપણા મનમાં આવે. અને જો વાતો તો ઘણી બધી છે, પણ ઇન શોર્ટમાં એક વાત સમજો. પદ્મ પુરાણ કહે છે કે જેણે શિખાનો ત્યાગ કર્યો છે, જેણે જનોઈનો ત્યાગ કર્યો છે, આની જો 7 પેઢી જાય ને, 8મી પેઢીથી ચાંડાળ બનશે. આપણે હજી આ બધું ગયું લગભગ 2-3 પેઢી જ થઈ છે. જો પાછા વળી જાવી તો હજી ચાન્સ છે આપણા માટે, નહીતર આવનારી પેઢીઓ ચાંડાળ અવસ્થાને પ્રાપ્ત થવાની છે. યાદ રાખજો. આપણને શરમ લાગે, કોઈ એમ કે તિલક, તમે જુઓ, તિલક કરવું, તુલસી ધારણ કરવું, શીખા રાખવી, શરમ શું કામ ભાઈ? આપણી મેન્ટાલિટી જોવો તમે. આપણે મુસલમાનોના વખાણ કરતા, આમ જો ટોપી વગર નીકળે નહીં હો ભાઈ,
એને 5 ટાઈમની નમાજ એટલે ટાઈમ ટુ ટાઈમ, દુકાન ખુલ્લી હોય તો ધંધો ચાલુ મૂકીને વયા જાય કે આ ગુણગાન કોણ કરતા હોય? હિન્દુઓ. એમ તો રવિવારે તમને શું તકલીફ થાય છે ભાઈ મંદિરે જવામાં? જઈએ છીએ રોજ? આમ તો નિયમ રોજ નો હોવો જોઈએ, દિવસમાં એકવાર મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા. જઈએ છીએ આપણે? નથી જતા, ઓલાના વખાણ કરીએ છીએ. એ તો એના ધર્મમાં સ્થિત છે, એને એના ધર્મને ધારણ કરવામાં કોઈ ચિંતા નથી, કોઈ શરમ નથી. અને આપણને કાંઈ પણ કહી તો આ અમારે શું કામ કરવાનું, અમે આ નથી માનતા, બોલું ઓબ્જેક્શનમાં સામે ઊભા હોય તરત. અને હા, આપણને ખબર પડતી હોય, શાસ્ત્ર જાણતા હોય, ઓબ્જેક્શન લેતા હોય તો એક વાત જુદી છે. નથી ધર્મની ડેફિનેશન, કોઈ વ્યાખ્યા ખબર નથી, અને તો પણ બસ આ સાચું છે ઓલું ખોટું, હંમેશા જજમેન્ટ આપતા ફરતા હોઈએ છીએ. જો આનાથી ધર્મ નહીં બચે. પેલા જાણો, સમજો, જીવનમાં ઉતારો, અને પછી એનો અનુભવ કરો કે આ ધર્મને ધારણ કરવાથી જીવન કેવું સુખમય આનંદમય બન્યું છે. પણ બીજા ધર્મના નિયમો, બીજા ધર્મના ચિહ્નો, એની આપણે ખૂબ પ્રશંસા કરીએ છીએ. પણ આપણને કોઈ એમ કે શીખા રાખીને જવાનું તો કે શરમ લાગે. અરે ભાઈ, જેની ઉપર ગર્વ લેવા જેવો છે, શિખા ધારણ કરવી, જનોઈ ધારણ કરવી, તિલક ધારણ કરવું, તુલસી ધારણ કરવી, આની ઉપર ગર્વ હોવો જોઈએ આપણને કે હું કટ્ટર સનાતની હિન્દુ છું. આવો ભાવ થવો જોઈએ આપણને. અને એના બદલે એ વસ્તુથી આપણને શરમ લાગે. જો મુસ્લિમની ટોપીના વખાણ કરો છો, પણ તમે તમારી શિખાના વખાણ કરતા નથી. આ દુર્ભાગ્ય છે. આપણી માનસિક સ્થિતિ અહીંયા આવી છે આ ધર્મના ઉપર. હું એટલા માટે તમને ધર્મની વાત કરી રહ્યો છું, કારણ કે ગઈકાલના ઉદાહરણ જુઓ. આ ધુંધુકારીએ પોતાના બ્રાહ્મણત્વનો ત્યાગ કર્યો છે, પ્રેત યોનિને પ્રાપ્ત થયો છે. ધર્મનો ત્યાગ કરવાથી દુઃખ સિવાય બીજું કાંઈ નથી આવવાનું. અને આ સમય બહુ દૂર નથી, કારણ કે આ વર્તમાનની યુવા પેઢી જે દિશામાં જઈ રહી છે ને, જે અનુભવી ધુંધુકારીના પિતા આત્મદેવને થયો હતો ને, એ જ કદાચ આ વર્તમાન પેઢી કરવાની છે. કે આવા સંતાનો થઈ જાય શું કરશો તમે? એટલા માટે વિચાર કરો કે જીવનમાં ભૌતિક સુખ એ જ અલ્ટિમેટ ગોલ નથી. આ મનુષ્ય જીવનમાં કરવા યોગ્ય ઘણા બધા કાર્યો છે, અને એમાં સૌથી પહેલું કાર્ય છે પોતાને ધર્મમાં સ્થિત કરવા. અચ્છા, ધર્મનું પાલન કરવાથી શું થશે? તો શ્રીમદ ભાગવત કહે છે કે કોઈ વ્યક્તિ ધર્મનું પાલન કરે, સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. જો ધર્મનું પાલન કરવાથી હૃદયમાં ભક્તિ જાગે. કેવી ભક્તિ? કે છે અહેતુકી અપ્રતિહતા. અહેતુકીનો અર્થ છે એવી ભક્તિ જેનો કોઈ હેતુ ન હોય. એને કોઈ ભજન કરે છે તો એના હેતુ હોય કે ભાઈ મારે મુક્ત થવું છે, સંસારના કષ્ટથી બચવું છે, ભગવાનના ધામમાં જવું છે, આ બધા હેતુ છે. પણ જો ધર્મ જીવનમાં આવે તો ધર્મનું ફળ છે ભક્તિ. આ શ્લોકને ધ્યાનથી સમજજો, કારણ કે આજ હવે જે તમે સાંભળો ને, ફાઉન્ડેશન બને તમારું કથાનું. પછી તો આગળ તમારે કથા જ સાંભળવાની છે બધી. પણ જો આ ભાગવતના મૂળના શ્લોકો છે, ભાગવતના પ્રારંભની ચર્ચા છે, જ્યાં સૂતજી કહે છે કે ધર્મથી ભક્તિ પ્રાપ્ત થાય. હવે એ ખબર કેમ પડે કે આપણે જે ધર્મનું પાલન કર્યું એ સાચું છે ખોટું છે? તો એના પરિણામ, એના રિઝલ્ટથી. જો ધર્મનું ફળ છે ભક્તિ, અને કેવી ભક્તિ, તો એના બે લક્ષણ બતાવ્યા. અહેતુકી, એક તો હેતુ ન હોવો જોઈએ. તો આપણે ગુજરાતી સંતો કહે છે હેતુ રે વિનાના ન હોય હેત,
આ જગતમાં હેતુ રે વિનાના ન હોય હેત. કોઈને એકનો એક દીકરો હોય, પણ એ ક્યારે ગમે, એને પ્રેમ ક્યારે આવે, રડતો હોય તો. બાકી કમાતો ન હોય ને તો એના માતા પિતા કે તું નીકળ, અહીં રાખવો નથી ને પેપરમાં એડ આવે છે, તમે જોવો છો ને, આ હવે અમારો નથી, આવું લખવું પડે જ મા બાપને. શું કામ? કારણ કે એવું હેતુ વયો ગયો ને ભાઈ. એને હતું કે દીકરો મોટો થાય, રળીને આપશે, કંઈક કમાઈને આપશે, પણ એવો થયો નહીં. તો પ્રેમ બધો ગાયબ. કેમ? કારણ કે સ્વાર્થ. જગતના તમામ સંબંધો સ્વાર્થ ઉપર આધારિત છે, જ્યારે જીવનો ભગવાન સાથેનો સંબંધ પરમાર્થ ઉપર આધારિત છે. અને જ્યારે કોઈ આ ભાવથી ભગવાન સાથે સંબંધ જોડે, કોઈ હેતુ નહીં. અચ્છા, કોઈ વ્યક્તિ તમને પૂછે તમારે ભક્તિ શું કામ કરવી છે? બોલે બસ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે, બીજો કોઈ હેતુ નથી. આ ભક્તિ તમે જો, મહેતા નરસિંહે કીધું, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. જે વૈષ્ણવ છે, જે વિષ્ણુના ભક્ત બન્યા છે, આને મુક્તિ નથી જોતી. શું જોઈએ છે? અવતાર માંગે. મોકલો વારી ઘડી, અહીં વાંધો નહીં, કોઈ ટેન્શન નથી. કેમ? કૃષ્ણની સેવા કરવી છે. જો ભગવાનની સેવાનું સુખ, ભક્તિનો અર્થ છે સેવા, તો ભગવત સેવાનું જે સુખ છે એની સામે મુક્તિ પણ તુચ્છ છે, મહેતા નરસિંહ કહે છે. એટલે એને જવું નથી. આપણે બધા વાટે જઈએ ક્યારે ભગવાનના ધામમાં વૈયા જાય. મહેતા કહે છે નથી જવું. ચૈતન્ય મહાપ્રભુને પૂછવામાં આવ્યું, તમારી શું ઈચ્છા છે? મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ. મારે ધન પણ નથી જોતું, ન જન્મ, મારે ચેલા અનુયાયી પણ નથી જોતા, ન સુંદરીમ, હું સુંદર સ્ત્રીઓની પણ કામના નથી કરતો. તો કોઈ પ્રશંસા કરે એ ગમે છે? બોલે નહીં. કવિતામ વા જગદીશ કામયે, કોઈ મારું ગુણગાન કરે એ પણ મારે નથી જોતું. તો મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકિત્વયી. પણ મારી એક જ ઈચ્છા છે કે મારા ગમે એટલા જન્મો થાય, ગમે ત્યાં મારા જન્મો થાય, ત્યાં કેવલ ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય. ક્યાંય પણ રહું, અહેતુકી ભક્તિ. અને બીજું કહે છે અપ્રતિહતા. અપ્રતિહતાનો અર્થ છે અખંડ. એકવાર ભક્તિ શરૂ થઈ, એકવાર માળા હાથમાં આવી પછી છૂટે નહીં. આ ઓલા જેવું નહીં, કટકે કટકે. આજ બહુ મૂડ આવ્યો તો 10-12 માળા કરી નાખે, વળી અઠવાડિયું એકય ન કરે. પછી વળી પાછું એમ થાય કે હાલો ને કંઈક મૂડ થઈ ગયો, વળી પાછો ભજનમાં લાગે. પેલા લોનના હપ્તા જેમ ધીમે 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 હાલે, તૂટક તૂટક હાલે. એવી નહીં. જો હૃદયમાં ધર્મ છે અને એ ધર્મના ફળરૂપ ભક્તિ પ્રાપ્ત થઈ છે, તો એ ભક્તિ કેવી છે? બોલે અહેતુકી અને અપ્રતિહતા. એમાં કોઈ બાધા ન આવે, એ અટકે નહીં ક્યારેય. પછી વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ્હેતુકમ. કે છે આ ભક્તિ કરવી તો ઠીક સમજાણું, પણ કોની ભક્તિ? તો કે છે ભગવાન વાસુદેવ. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. જ્યારે કોઈ ભગવાન કૃષ્ણની ભક્તિ કરે તો ભક્તિ સ્ત્રી છે, ભગવાન પુરુષ છે, અને આ બંનેના વિવાહ થાય છે. એનાથી 2 પુત્ર થાય છે, જેનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય, જેની કથા કાલે આપણે સાંભળી. તો આ ભક્તિનું ફળ છે, વૈરાગ્ય આવે સંસારથી અને જ્ઞાન પ્રાપ્ત થાય. તો સંપૂર્ણ ધર્મનો સાર શું છે? ચાલો, ધર્મની તો ઘણી બધી વાતો છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ એક શબ્દમાં કોઈ પૂછે કે સંપૂર્ણ ધર્મનો સાર શું છે, તો ભાગવત કહે છે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથાસુયઃ નોત્પાદ્યેત યદિ રતિમ
શ્રમ એવ હિ કેવલમ. માની લો તમે જીવનમાં ખૂબ ધર્મનું પાલન કર્યું, પણ આ ધર્મનું પાલન કર્યા પછી જો ભગવાનની કથામાં તમારી રુચિ નથી લાગી તો શ્રમ એવ હિ કેવલમ, તમે કેવલ ટાઈમ પાસ કર્યો છે. સંપૂર્ણ ધર્મનું ફળ ઈ છે ભગવાનની કથામાં રુચિ લાગવી. અને એટલા માટે જુઓ, સુખદેવજી જેવા મહાપુરુષો પણ ભગવાનની કથામાં રત રહે છે. હનુમાનજી મહારાજ જેવા મહાન ભક્તો, કાલે સાંભળ્યું ને, કથા માટે સાક્ષાત ભગવાન રામને પણ છોડ્યા છે. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, હનુમાન ચાલીસામાં ગાઈએ છીએ ને. ભગવાનના ચરિત્રોને ગાવા, એને સાંભળવું, આ એકમાત્ર જીવનનું કાર્ય છે. આ અસલી ધર્મ છે. અસલી ધર્મનું ફળ છે ભગવાનની કથાઓમાં રુચિ થવી.